કેટલી તારીખે આપણે ખેતરના ગવર વાયો તો? ગવર વાયો તો 4મા મહિનાની પહેલી તારીખ. 4મા મહિનાની પહેલી તારીખે. શું આમાં સાંકળી શું આપણે કરેલી? હજી આમાં ઉરિયા ડીપી કોઈ વસ્તુ આપણે નાખ્યું નથી, ખાલી નિંદામણ કર્યું જ છે. જે કોઈ દવાનો છટકો નહીં, કાંઈ નહીં. દવાએ નથી છાંટીને ઉરિયા નથી નાખ્યું ના. અને આની 4મા મહિનાની પહેલી તારીખે વાવેતર કર્યું હતું. તો અત્યારે કેટલા 4 મહિના જેવું હોઈ ગયું ને? 4 મહિના જેવું થઈ ગયું. 4 મહિના થઈ ગયા ને. હવે અને હવે ફાલ ફૂલિંગ હવે ચાલુ છે. જો આજે જુઓ તમે, અત્યારે આ ફાલ ફૂલિંગ જો ને, અને આ ડાયરું વાળો ગવર આવેલું. અને આની સિંગે આ રીતની ક્વોલિટીની થાય. તો આની બજારે આપણે 50 થી 60 રૂપિયા છે ને, તારા માર્કેટમાં આવશે. જ્યાં 4 મહિના હવે ઉતારો ચાલુ થશે આનો, હજી 4 થી 4 મહિના જે ઉતારો ચાલુ રહેશે આનો. બરોબર. એટલે આપણે આ બિયારણ કોઈ આપણે ઘરનું બિયારણ છે ને? આ બધું ઘરનું બિયારણ, કોઈ વસ્તુ આપણે નથી. આ પ્લોટ જે આપણે વાવ્યો હોય ને, માનો ને કે 4 મહિના તો થઈ ગયા, હજી આપણે ફાલ અત્યારે ફાલ આવ્યો. કારણ કે હાથમ તો બધાને ગવાર હોય, સમજણ પડી? એટલે બધા ખેડૂત વાવ્યો. અત્યારે હૈસીન ગવારે બધાને ઉલારો માથે આવે ને આપણે ગવાર ચાલુ થાય, એટલે આપણે કપડાની બજાર આપણને બજાર મળી રહે ખેડૂતને. સાચું, બરોબર છે. અને આ આપણે તમે વચ્ચેથી ના કટિંગ કર્યો એનું શું ડાયરેક્ટ પડે એના માટે? એમાં એવું હોય, આનું ડબલ છોડવાનું વાવેતર કરેલું આપણે ગવારનું 2 અને 54નું ફાંડું રાખેલું. આ 54નું ફાંડું અત્યારે આ ભેગો થઈ ગયો છે, ગવાર ભેગો થઈ ગયો. અને જે આ આમાં એવું 2 છોડો હોય ને, એક છોડો નાનો હતો ને તારામાં કટિંગ કરેલું છે. હું તમને દેખાડું. ડાયરેક્ટ પડે એ માટે છે ને? હા, કે આને બહુ ઊંચો ન થઈ જાય ગવાર. કટિંગ કરેલો છે. આગળ આવો. સિંગુ જો આ સિંગુ લાગી છે, એકદમ ક્વોલિટીની સિંગુ થાય આવડી. ગવાર બી સિંગુ કપડા થવા મળી છે. અને બીજા નંબરમાં હજી ફાલ એટલો બધો દેખાતો નથી કે? ના, ફાલ કારણ કે અત્યારે ફાલ અને લેવરાનો હેસિંગ ફાલ લેવરાની દવા છાંટવાય નહીં. અને ફાલ તો આવી જ ગયો છે અત્યારે. જો આર્યો ને, આ વાધરા આવી ગયા અત્યારે કપલેટ. આ મમરી જે થાય એના માટેની કઈ દવા છાંટવામાં આવે? આમાં દવા એ અત્યારે લાઈન મૂકી છે, આમ પડી છે. બેન્જો 1.9%. અને બીજું ઈવરુનું ભેગું છે કેમિકલ. એક રાઉન્ડમાં અત્યારે પહેલો રાઉન્ડ છે ને? હા, પહેલા રાઉન્ડમાં આવડો ગવાર થયો. કટિંગ કરેલો છે. ડાયરે પડી ગયો. કટિંગ ન કરો ને, એક બી વાવો ને તો ડાયરે પડી જાય. જ્યાં પડ્યું ને અત્યારે જો આ ડાયરે પડી ગયું. જો આ એક છોડો વાયેલો છે, ડાયરે પડી ગયો અત્યારે. ડાયરે પડી ગયો. અને આ રહ્યું ને સેત સર્વિસની જાન્યુઆરી આપણે આવે ને, તારે આ પડું નવરું થશે. આપણે 26મી જાન્યુઆરી આજુબાજુ નવરું થાય. તારે નવરું થાય ત્યાં સુધી રહેશે. 8 મહિના એડા ઉભા રહે ને, એટલો આ ગવાર ઉભો રહે. એટલો ને એટલો ઉભો રહે. આપણે એડા કેમાં અત્યારે વાવેતર કરવી, 8 મહિના ઉભો રહે એડા. એને ઘણો ઘણા ગવાર 8 મહિના ઉભો રહે. હારી આ રીતની ક્વોલિટીનું સિંગુ થાય છે. એમાં નવરાત્રી માથે કપડું ઉતારવા માંડશે ગવાર. નવરાત્રી ઉપર? હા. હવે મહિના પછી આ દવા 9માં છે ને, સિંગુ તો ઉતરે જ છે એવી અત્યારે, પણ હજી એમ નથી ઉતારતા. કારણ કે બજાર એવા 30-40 રૂપિયામાં મજા આવતી. બજાર ભાવ સડે ને પછી ઉતારવાનું ચાલુ થાય છે. આમાં ટૂંકમાં બજાર ભાવ મળી રહે. જો આવો, હું તમને દેખાડું ડેમો. ત્યાં ભેગું આપણે વાયેલો આ ગવાર. જો આ ભેગું આપણે ડેમો વાયેલો. આ બજારનું બિયારણ છે, ઘરનું નથી. બજારનું બિયારણ. આ ડેમો રહ્યો ને, જો આ ભેગો જ વાયો હતો. આમ જો સિંગુ થઈ જાય, આમાં થઈ જાય. એટલે આ ગવાર રહ્યો ને, એ હવે 15-20 દિવસમાં થાકી જાય છે. એટલે ખેડૂત અત્યારે ગવા કયો આવે? આ રહ્યો તે બધા સમજ પડી. એટલે આ ગવા થાકી ગયો પછી કોઈને ગવાર રહેવાનો નથી. એટલે આની બજાર મળી જાય. જો આ રીતનું આ કટિંગ કરેલો છે, કઈક ડાયરે પડી જાય હાથી. એટલે અત્યારે આ જો આ છે ને, આ ભેગો ડેમો વાયેલો, ઢોક છોડો અમીન વાયેલા બધા આમ દેખાય છે. પછી આ ઉલ્લી જાય, આ ચાલુ થઈ જાય. આ હોય ને ગવાર, તારે કોઈને થાય નહીં ગવાર. અને આ જો આ ઝીંકુ, આ ડાયરું વાળામાં જે આપણે બિયારણ આખો પ્લોટ વાવ્યો ને, આ ઝીંકુ આજે આપણે દુકાને મળી. એટલે અમે કેવું કર્યું, આ પેલી સિંગો 4-5 આવ્યા ને, અમે 2 ની મીક દેવી, એને ન ઉતારવી. એટલે 2 ટપોરા જેવું થાય. બીજે કોઈ વાવવું હોય ને તો વાવવા થાય. એટલે પેલી વીણી કરવી જ નહીં. જેટલું 2 નો થાય ને પછી વીણી ચાલુ કરી દેવી.